ચલો ભાઈ સાંભળજો હવે 15 ઓગસ્ટ 2008 15 ઓગસ્ટ 2009 બધાનું ધ્યાન એકવાર બોર્ડ તરફ. હું જે ભાષામાં સમજાવવાનો છું એકવાર સમજી લેજો, જેથી તમને એવો ડાઉટ છે સાહેબ ફેબ્રુઆરી ક્યાં ગણવો એ સમજાતું નથી. તો આ બાજુ ધ્યાન આપજો ભાઈ, આ બાજુ ધ્યાન આપજો. હવે આપજો. હવે હું તમને એમ કહું બકા કે માની લો કે 15મી ઓગસ્ટે, હવે જરા મને સાંભળજો, કમેન્ટ ના કરતા કોઈ. બધાનું ધ્યાન માત્ર મારી તરફ હશે, બધાનું ધ્યાન માત્ર મારી તરફ હશે ભાઈ. 15 ઓગસ્ટે 2008 ના રોજ 15 ઓગસ્ટ 2008 ના રોજ તમારી સગાઈ થઈ ગઈ. શું થઈ ગયું ભાઈ? સગાઈ થઈ ગઈ. એના પછી એક્ઝેક્ટ મુહૂર્ત નીકળ્યું 15 ઓગસ્ટ 2009 માં પરણવાનું છે. શું કરવાનું છે? પરણવાનું છે. ફીલ કરો ભાઈ, ફીલ કરજો કે 15 ઓગસ્ટ 2008 ના રોજ રવિવાર હગાઈ થઈ અને 15 ઓગસ્ટ 2009 ના રોજ પરણી જવાનું છે. હું જે પૂછું એનો જવાબ આપજો તમે. તમારી હગાઈ 15 ઓગસ્ટ 2008 થી 15 ઓગસ્ટ 9 સુધી રહેશે. તો તમે વચ્ચે વેલેન્ટાઇન ઉજવશો. એ વેલેન્ટાઇન તમે ક્યાં ઉજવશો? 8મા કે 9મા? ખાલી એટલું કહો. તમે જે વચ્ચે વેલેન્ટાઇન ઉજવશો એ 8મા ઉજવી શકશો કે 2009 ઉજવી શકશો? મને એમ કહો તો બકા. આટલી કમેન્ટ કરો ભાઈ. વચ્ચે વેલેન્ટાઇન ક્યાં ઉજવશો? 2008 કે 9? હા, ક્યાં ભાઈ? 9. અલ્યા ભાઈ, તમારી જે દાડે હગાઈ કરી ઓગસ્ટ મહિનામાં, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આખું વર્ષ પૂરું થઈ ગયું ભાઈ 2008. પણ ક્યાંય વચ્ચે વેલેન્ટાઇન આવે નહીં. એના પછી જનવરી આવે એટલે વર્ષ સીધું બદલાઈને આ આવે. એમાં જાન્યુઆરી આવે, ફેબ્રુઆરી આવે. તો ફેબ્રુઆરી ક્યાં આવે? તો કે 2009 માં આવ્યો બકા. અને 2009 સાહેબ શું છે? સામાન્ય. અને સામાન્ય એટલે કેટલા પ્લસ? 1 પ્લસ. અને 1 એટલે મારા ભાઈ જવાબ આવે મહાદેવનો વાર, સોમવાર. એટલે કે આજનો વાર. આને સોમવાર આપણો જવાબ રહેશે ભાઈ. બોલો હવે ખબર પડી લ્યા?